જરા વિચાર કરો કે કોઈક વ્યક્તિ વાહન લઈ પેટ્રોલ પંપ પર પહોંચે અને પછી તેને ખ્યાલ આવે કે તેનું વાહન બેટરીથી ચાલે છે, એટલે કે ઇલેક્ટ્રિક છે, તો શું થાય? આ વાત માન્યમાં ન આવે એવી છે, પરંતુ થોડા દિવસ પહેલા એક મહિલા સાથે કંઈક આવું જ થયું. વિદેશમાં એક મહિલા કાર લઈ પેટ્રોલ પંપ પર પહોંચી. આ પેટ્રોલ પંપ સેલ્ફ સર્વિસનો નિયમ હતો, એટલે મહિલા કારમાંથી ઉતરી અને પછી પોતાની રીતે કારમાં ફ્યુલ ભરવાનો પ્રયાસ કર્યો. પરંતુ નવાઈની વાત તો એ છે કે ક્યાંય પણ ફ્યુલ ટેન્ક ન મળી. આ મહિલાની પાછળ ઉભેલ કારમાંથી કોઈક વ્યક્તિ આ ઘટના કેમેરામાં કેદ કરી, અને જ્યારે મહિલા ફ્યુલ ટેન્ક શોધી રહી હતી ત્યારે વિડીયો બનાવનાર શખ્સ પણ હસવા લાગે છે. એક સમય તો એવો આવ્યો કે મહિલાએ ચાર્જિંગ પોઈન્ટમાં નોઝલ મૂકી દીધી. આખરે એક શખ્સ આવ્યો, તેણે મહિલાને સમજાવી કે તમારી કાર તો ઇલેક્ટ્રિકલ છે, તેમાં પેટ્રોલ કે ડીઝલ નહીં ભરી શકો. આ સાંભળી મહિલા હસવા લાગી અને પછી કાર લઈ જતી રહી. આ વિડીયો 16 ડિસેમ્બરે યુટ્યુબ પર મૂકવામાં આવ્યો, ત્યારે અત્યાર સુધીમાં આ વિડીયોને 9 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તો આપ જોઈ રહ્યા છો કે મહિલા પોતાની કારમાં ફ્યુલ ભરવા માટે કોશિશ કરી રહી છે, ત્યારે જ એક વ્યક્તિ આવીને તેને કહે છે કે તેમાં ફ્યુલ નહીં ભરી શકાય, કારણ કે તેમની કાર ઇલેક્ટ્રિકલ છે. અને આખરે મહિલા પણ હસવા લાગે છે અને કાર લઈને જતી રહે છે.